નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના ત્રીજા દિવસે એટલે કે 10 ઓગસ્ટે 2 કલાક 12 મિનિટના ભાષણમાં કહ્યું કે યુપીએને લાગે છે કે દેશના નામનો ઉપયોગ કરીને વિશ્વસનીયતા વધારી શકાય છે। આ ઇન્ડિયા ગઠબંધન નથી, આ એક ઘમંડિયા ગઠબંધન છે। પીએમએ ઇન્ડિયાને એક નવો શબ્દ આપ્યો છે, ગઠબંધનની સામે ઘમંડિયા ગઠબંધન। દરેક વ્યક્તિ તેમના દરબારમાં વરરાજા બનવા માંગે છે, દરેક વ્યક્તિ વડાપ્રધાન બનવા માંગે છે। અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ મતદાન થયું, તેમાં પણ વિપક્ષોનું સુરસુર્યું થઈ ગયું। અહીં પીએમ મોદીનું ભાષણ શરૂ થયાના 1 કલાક બાદ વિપક્ષી દળોએ વી વોન્ટ મણિપુરના નારા લગાવ્યા હતા। વિપક્ષોના સાંસદો 90 મિનિટ બાદ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા। એટલે અગાઉ પીએમએ તેમના પર આકરા પ્રહારો કર્યા અને અલગ અલગ નીતિઓની તેમણે આગળ રજૂઆત કરી, પણ મણિપુર મુદ્દે ન બોલ્યા। 26 જુલાઈના રોજ વિપક્ષે મણિપુરના મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો જે નિર્ણય કર્યો હતો, તેના બીજા દિવસે 27 જુલાઈએ લોકસભાના અધ્યક્ષે વિપક્ષના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો। આજે જે પીએમ મોદીએ 2 કલાકમાં જે ભાષણ કર્યું, તેમાં અનેક પ્રહારો કર્યા અને સાથોસાથ કેટલીક વાતો એવી પણ આવી કે જે હજી સુધી કોઈ જાણતા નહોતા। પીએમએ કહ્યું કે આ જે ગઠબંધન છે ને, સાથોસાથ અનેક કોંગ્રેસના જૂના જે લોકોને ખ્યાલ નહોતા તેવા દાખલા પણ તેમણે રજૂ કર્યા। જેમાં સૌથી મહત્વની વાત હતી કે 5 માર્ચ 1966 મિઝોરમનો જે તેમણે દાખલો આપ્યો। મિઝોરમમાં દાખલો આપતા તેમણે કહ્યું કે આ કોંગ્રેસે વાયુસેનાની મદદથી મિઝોરમ પર હુમલો કરાવ્યો હતો અને આજે પણ 5 માર્ચે મિઝોરમમાં શોક દિવસ મનાય છે। ફ્લોર ટેસ્ટની વાત કરીએ તો પીએમ મોદીએ કીધું કે અમારી સરકાર માટે આ ફ્લોર ટેસ્ટ નથી, તેમનો ફ્લોર ટેસ્ટ છે। એવું જ થયું જ્યારે મતદાન થયું ત્યારે વિપક્ષો તેમની પાસે જેટલા મત એકઠા કરી શક્યા નહોતા। આટલું જ નહીં, જ્યારે અમે બધા લોકોમાં ગયા ત્યારે જનતાએ પણ તેમના પણ સંપૂર્ણ તાકાત સાથે અવિશ્વાસ જાહેર કર્યો હતો। ચૂંટણીમાં એનડીએને વધુ બેઠકો મળી હતી। એક રીતે જોઈએ તો વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે। એનડીએ અને ભાજપ 2024ની ચૂંટણીમાં તમામ જૂના રેકોર્ડ તોડીને જનતાના આશીર્વાદ સાથે પાછા આવશે। વિપક્ષના પ્રસ્તાવ પર 3 દિવસથી ભારે જે ચર્ચા ચાલી હતી તેનું જાણે કે હવે અંત આવી ગયો। વિપક્ષે સત્રની શરૂઆતથી જ ગંભીરતા સાથે ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હોત તો સારું થાત। ભૂતકાળમાં ગૃહ અને બંને ગૃહોએ અહીં જનવિશ્વાસ બિલ, મેડિકલ બિલ, ડેન્ટલ કમિશન બિલ જેવા ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કર્યા હતા। બધું રાજકારણ તમારા માટે પ્રાથમિકતા છે। જે કામ માટે દેશની જનતાએ તેમને મોકલ્યા હતા તે જનતા સાથે પણ દગો કર્યો હતો। જો તમે એક થાઓ તો અવિશ્વાસની દરખાસ્ત પર એક થાઓ। કટ્ટર ભ્રષ્ટ ભાગીદારની સલાહ પર જોડાવાની ફરજ પડી। તમે આ વિશ્વાસ પ્રસ્તાવની પણ કેવી રીતે ચર્ચા કરી, આ પીએમએ અલગ અલગ જે તેમના સમયગાળા દરમિયાન સંબોધન કર્યું। તમારા દરબારીઓ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ દુઃખી છે। આ ચર્ચાની મજા વિપક્ષે ફિલ્ડિંગનું આયોજન કર્યું હતું, પરંતુ અહીંથી ચોગ્ગા છગ્ગાની શરૂઆત થઈ હતી। વિપક્ષ અવિપક્ષ પર નો બોલ ફેંકી રહ્યો છે અને અહીંથી જ સદી આવી રહી છે। તમે તૈયાર કેમ નથી આવતા? આ મુદ્દે આપણે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો આપણી સાથે જોડાયા છે। મારી સાથે સ્ટુડિયોમાંથી જોડાયા છે ભાજપના નેતા પ્રકાશ ઉપાધ્યાય, સાથે કોંગ્રેસના નેતા ભાવિક અમીન, રાજકીય વિશ્લેષક જ્યોતિ અમીન, વાસુદેવ પટેલ, પ્રિયવર્ધન શાહ, તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં પ્રકાશ ઉપાધ્યાયથી। પ્રકાશ ઉપાધ્યાય, જે આજે સૌથી પહેલાં પીએમ મોદી સંસદમાં આવીને બયાન આપે, નિવેદન આપે, વિશ્વાસ જે વિપક્ષોનો શોર બકોર હતો ને પહેલેથી જ માંગ હતી, આજે પીએમએ 2 કલાક 12 મિનિટ સુધી નિવેદન આપ્યું। નમસ્કાર સૌ પેનલિસ્ટે, મારા ગુડ ઇવનિંગ, વંદે માતરમ, અને આપના મનોજભાઈ આપના માધ્યમથી દર્શકોને પણ ગુડ ઇવનિંગ। તમે જોવા છે કે આજે મોદી સાહેબે લગભગ લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ રેકોર્ડ તોડ્યો। લાલ બહાદુર શાસ્ત્રીજી 10 કે 12 મિનિટ આપ્યું હતું ભાષણ અવિશ્વાસની દરખાસ્તમાં। નરેન્દ્ર મોદીજીએ 2 કલાક ને 14 મિનિટ ભાષણ આપ્યું। એમાં એની અંદર મોદી સાહેબે જે શરૂઆતમાં વિરોધ પક્ષો શાંત રહ્યા, શરૂઆતમાં બધું શાંત હતું, પણ વચ્ચે જ્યારે એમને કોંગ્રેસને કે વિપક્ષોને ટકોર કરવાની ચાલુ કરી મોદી સાહેબે, એટલે મણિપુર કરીને ડિસ્ટર્બ કર્યા। અને વળી પછી સાંજે અને પછીની છેલ્લી જે મેન્ડેટરી ઓવર હતી એની અંદર મોદી સાહેબના ભાષણ વખતે ચૂપચાપ થઈને બેસી રહ્યા। અને છેલ્લે પછી એમને ખબર હતી કે આ મેચ હારી જવાના છે, એટલે ઘણી વખતે નથી ખેલાડીઓ હવે જતા રહી, હવે આ રન વધારે છે ને ઓવર ઓછી છે એટલે આપણે મેળ પડવાનું નથી, એટલે પછી વોકઆઉટ કરીને જતા રહ્યા। ખેર એ એમનો વિષય છે।
પણ તમે જુઓ કે કોંગ્રેસ સહિત વિપક્ષને તો સાહેબ મણિપુરની કોઈ ચિંતા નથી. મણિપુર વિશે એમને મણિપુરના મુદ્દે ખાલી રાજકીય રોટલા શેકવાતા. 1993માં પણ જાતીય હિંસામાં 750 જેટલા મરી ગયા હતા. અને પછી નરસિંહ રાવના એ વખતે વડાપ્રધાન ચૂપ રહ્યા. 123 દિવસ જેટલું લાંબા ગાળાનું મણિપુરમાં લોકેટ કર્યા હતા. જે મનમોહનસિંહજી ઉત્તર પૂર્વીય રાજ્યના રાજ્યસભાના સાંસદ બનીને આવ્યા હતા અને જે મનમોહનસિંહજી વડાપ્રધાન હતા એમના શાસન દરમિયાન 5 વર્ષમાં 5 વખત પણ મને ઉત્તર પૂર્વીય વિસ્તાર ઉત્તર એ જગ્યાએ એમણે પગ મૂક્યો નથી કે ગયા નથી. જ્યારે અમારા મોદી સાહેબ 9 વર્ષની અંદર ઓછામાં ઓછા 50 જેટલી વિઝિટ કરી હશે અને ત્યાં મણિપુરની દર એમની જરૂરિયાતો એમને નરેન્દ્ર મોદી સાહેબ આજે ના કીધું કે નોર્થ ઈસ્ટ છે, કીધું કે ઇમોશનલ છે ને એમના જીગરના ટુકડા, મારા જીગરના ટુકડા જેવા છે. તમે એટલે એ ઉપરથી ખબર પડી જોઈએ કે આ લોકો કહેતા હતા ને કે મોદી સાહેબ ને મણિપુરની કે ચિંતા નથી, ઉત્તર પૂર્વીય નોર્થ ઈસ્ટની ચિંતા નથી. પણ મોદી સાહેબની જે એમની જે ભાવના લાગણી આખા દેશ ની સાથે રહી અને નોર્થ ઈસ્ટે પણ વિકાસના માર્ગે કેટલા એરપોર્ટો હતા ને અત્યારે કેટલા છે, કેટલા રેલવે લાઈન હતી ને અત્યારે કેટલી છે, કેટલા રોડ રસ્તા અત્યારે કેટલા છે, એમના ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિવર્સિટીઓ આ તે બધું ગણાવ્યું, કેટલું પણ ગણાવ્યું એમણે. જી જી. હવે આપણે ભાવિક અમીન પાસે જઈશું, કોંગ્રેસના નેતા. નમસ્કાર ભાવિકભાઈ. આપનો ઓડિયો મ્યુટ છે ભાવિકભાઈ. વાત એ છે કે જે અવિશ્વાસ પ્રસ્તાવ છે આજે ખારિજ થઈ ગયો છે ને જે પહેલેથી જ નક્કી હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ છે તે ઇન્ડિયાના પક્ષમાં નહીં આવે. પણ તમારી વાત એ હતી કે પીએમ મોદી મણિપુર મુદ્દે બોલે ને બોલે. ત્યારે આજે પીએમ મોદીએ મણિપુર મુદ્દે તો બોલ્યા પણ સાથોસાથ કોંગ્રેસ ને અન્ય વિપક્ષો ઉપર પણ બોલ્યા. 2 કલાક 12 મિનિટનું ભાષણ. ચોક્કસ મનોજભાઈ, એક આપણે પરિસ્થિતિ જુઓ તમે કે કોંગ્રેસને કે વિપક્ષને અવિશ્વાસની જે દરખાસ્ત લાવવાનું કારણ મેઇન વસ્તુ એ જ હતી કે જે 80-85 દિવસથી જે મણિપુરની હાલત હતી તેમ છતાં પણ કેન્દ્ર સરકાર તરફથી કે ત્યાંના જે રાજ્યની સરકાર તરફથી જે ચોક્કસ જે પગલા લેવા જોઈએ એ પગલા લીધા નતા. એના અનુસંધાનમાં જ અવિશ્વાસનો દરખાસ્ત લઈ આવ્યા હતા કે જેથી કરીને સંસદમાં આવીને વડાપ્રધાન મોદીજી કંઈક બોલે આ બાબતમાં. કારણ કે આપણે જોયું છે કે મણિપુરનો જે મુદ્દો છે એ આપણા ખાલી ભારત દેશ પૂરતો નથી રહ્યો, કારણ કે વિદેશની અંદર એમના સંસદોમાં વસ્તુની ચર્ચા થઈ છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે જ્યારે વિદેશની ધરતી પર જ્યારે આપણા મણિપુરની જે વાત થતી હોય અને આપણા દેશમાં જો ચર્ચા ના થાય તો એ આપણા માટે બી વિચારવાની વસ્તુ છે. અમને પણ વિપક્ષને પણ ખબર હતી કે અમારી પાસે એટલા મેમ્બર નથી, તેમ છતાં પણ અવિશ્વાસનો દરખાસ્ત આવી છે. અને આજે એમને જે સદનની અંદર જે ભાષણ આપ્યું માનનીય મોદીજીએ એ પણ વિચારવા જેવું છે કે એમને એવું લાગે જાણે કે પેલું એ કોઈ ચૂંટણી સભા સંબોધતા હોય એ રીતે વિપક્ષની જોડે. મૂળ મુદ્દો મણિપુરનો હતો. મણિપુરના મુદ્દાને લઈને સરકાર શું એક્શન લઈ રહી છે કે અત્યાર સુધી એમને કેમ એક્શન નથી લીધા અને ત્યાંના જે બિરેનસિંહ જે છે સીએમ છે એમને પોતાને કેમ એમને ત્યાં હજુ મૂકી રાખ્યા છે, એમને રાજીનામું કેમ નથી લીધું, કોઈ ચોક્કસ પગલા કે એમને કોઈ રણનીતિની કોઈ માહિતી આજે પણ સદનમાં આપી નથી. મેઇન વસ્તુ એમને એક જ વસ્તુ છે કે ગઠબંધનની વાતો છે, બીજી બધી વાતો કરવાની, એના માટે તો ચર્ચાઓ થતી જ હોય છે. પરંતુ હવે અવિશ્વાસનો મેઇન મુદ્દો જે હતો કે મણિપુરમાં તમે શું કરો છો, મણિપુરની અત્યારની જે પરિસ્થિતિ છે એની હાલત તમે કેવી રીતે પાટા પર લાવશો. આજે તમને એક બીજો વિષય તમને કહું કે જે મણિપુરની પોલીસ છે એમને અસમ રાઇફલ ઉપર પોલીસ કેસ દર્જ કર્યો છે. એટલે આ વિચારવા જેવી વસ્તુ છે કે આપણા દેશની અંદર ગંભીર બાબત કહેવાય કે એક સ્ટેટની પોલીસ છે એ આપણા આર્મીના એક દળ ઉપર એ પોતે એફઆઈઆર નોંધે છે. એટલે તમે વિચાર કરો કે દેશ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે, એ વિસ્તાર કઈ પરિસ્થિતિમાં છે. આ અન્ય રાજ્યમાં થઈ હોય જે કોંગ્રેસ શાસિત રાજ્યો હોય તો અત્યારે કદાચ મને એવું લાગે છે કે એ લોકો તો ભારત સટાવવાની વાતો પર આવી ગયા હોય કે આ તમારા દેશની અંદર શું ચાલી રહ્યું છે. પરંતુ જી ફરી આપણી પાસે આવીશ. જી ભાઈભાઈ, ફરી આપણી પાસે આવીશ. આપણે વાસુદેવ પટેલ પાસે. વાસુદેવ પટેલ, જે દેશ છે છેલ્લા કેટલાય સમયથી જે જાણવા માંગતો હતો
કે પીએમ મોદી મણિપુર મુદ્દે બોલે અને જવાબ આપે કે આખરે સત્ય શું છે? વાત સાચી છે કે ભારત દેશ સમવાયતંત્રી દેશ છે, એટલે અનેક રાજ્યોનો એક સંઘ સરકાર દિલ્હીમાં ચાલે છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ રાજ્યની પરિસ્થિતિ હોય એમાં જે કેન્દ્રએ જે રોલ ભજવવાનો હોય એ ભજવાયો છે કે કેમ, અથવા તો યોગ્ય રીતે કામ થયું છે કે કેમ, એની જે કઈ લેખાજોખા કરવાના એ સંસદમાં થતા હોય છે. પરંતુ જે પ્રમાણે અપેક્ષા હતી, લોકોની અપેક્ષા હતી, વિપક્ષની અપેક્ષા હતી કે મણિપુર ઉપર યોગ્ય ચર્ચા થશે, પણ મણિપુર ઉપર બોલવાને બદલે જેમ હમણાં કોંગ્રેસના પ્રવક્તાએ કીધું એમ ચુનાવી ભાષણ હોય એવું ભાષણ, જે પ્રમાણે વાતો જે થઈ 2 કલાક બોલ્યા સૌથી, તો આમે સૌથી વધારે એને પહેલો નંબર 1 વાળી જે વાત છે એ તો ગુજરાતથી ચાલુ થયેલી છે. સૌથી વધારે સમય માટે બોલ્યા સંસદમાં અત્યાર સુધીમાં. સારી વાત છે, પણ મૂળ વાત જે હતી એને વિપક્ષોએ છેલ્લે બોલ્યા નહીં છેલ્લે સુધી મણિપુર ઉપર, એટલે બહાર પણ નીકળી ગયા. મૂળ વાત એટલે નથી નીકળ્યા, ખબર છે હારવાના છે એટલે નીકળી ગયા. એમાં ના ના એવું નહીં, હારવાના. એ તો આમાં એવું છે કે લોકશાહીમાં જ્યારે અવિશ્વાસની દરખાસ્ત આવે ને ત્યારે હવે પાસ થાય સરકાર પડી જવાની હોય ત્યારે જ આવે એવું ના હોય. અવિશ્વાસની દરખાસ્ત ત્યારે આવે કે જ્યારે વિપક્ષને એવું લાગે કે હવે પાણી છે એ નાકથી ઉપર ચડી ગયા છે, તો એને માટે યોગ્ય ચર્ચાઓ સંસદમાં થાય, અને ચર્ચા કરવા માટે હોય છે, અને પ્રામાણિકતાથી ચર્ચા સંસદમાં થવી જોઈએ. એક લોકશાહી દેશમાં જે પ્રામાણિકતા જે છે એ પ્રામાણિકતાથી થવી જોઈએ. એને બદલે સઠ્ઠતા જે બતાવાય છે રાજકીય નેતાઓ, પછી સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, એ પ્રામાણિકતાથી કારણ કે એ ત્યાં સરકાર નથી. મૂળ વાત એવી કે સંસદ જ્યારે ચર્ચા કરતી હોય છે ત્યારે આ દેશના માલિકો ત્યાં બેઠા હોય છે. સરકાર માલિક નથી દેશની. સંસદ સભ્યોને આ દેશના માલિકો પાસે જે અધિકાર છે માલિકપણાનો, મતદાતાઓનો, એ સંસદ સભ્ય ધારાસભ્યને આપેલો છે. એ જ્યારે એ ભેગા થઈને સંસદમાં જ્યારે ચર્ચા કરવા બેઠા હોય ત્યારે એમને સરકાર અથવા એટલે સત્તા પક્ષ વિપક્ષ એનાથી ઉપર ઉઠીને લોકો માટે એક ચર્ચા કરવાની હોય છે કે ખરા અર્થમાં આ દેશના હિતમાં, નાગરિકોના હિતમાં શું હોઈ શકે. જે આપણે એકાઉન્ટેબિલિટી કહેતા હોય છે, જવાબદેહી. હા, જવાબદેહી એની એ હતી. સંસદ સભ્ય તરીકે અત્યારે સંસદમાં ચર્ચા થાય ને, એક સંસદ સભ્ય તરીકે હોય છે. એ સત્તા પક્ષ ને વિપક્ષ એવું નથી હોતું. પણ આપણે ત્યાં જે સઠ્ઠતા આવી છે રાજકીય આગેવાનો અથવા તો રાજકીય પક્ષોના જે નેતાઓમાં, જે લોકશાહીને સન્માન આપતા નથી. લોકશાહીની જે પ્રમાણે આજે પણ એક લોકસભામાં બિલ, રાજ્યસભામાં બિલ મુકાયું છે, જે ચૂંટણી પંચમાં જ્યાં સુધી કાયદો ન બનાવાય ત્યાં સુધી જે છે વડાપ્રધાન, વિપક્ષનો એક વ્યક્તિ અને એક ચૂંટણી, એટલે એક છે સીજેઆઈ, આ 3 જણાની સમિતિ કામ કરશે. એમાં છેદ ઉડાડી દીધો એ કાનૂનમાં કે સરકારના 2 માણસો ને વિપક્ષનો, એટલે તો નાટક જ થયું ને. સરકાર, વડાપ્રધાન પોતે પોતાનો માણસ ચૂંટણી પંચના આયુક્ત તરીકે મૂકવા માંગે છે. આજે આવી જે ઘટનાઓ, જેને બિન લોકશાહી કૃત્ય કહેવાય, એવી ઘટનાઓ જે ઘટી રહી છે એ સંસદમાં બરાબર નથી. કદાચ સરકાર તરીકે તમે 2 પગલા આગા પાછા લો, વિપક્ષ તરીકે બહાર વિપક્ષ ગમે તે બોલે જુદી વાત છે, પણ જ્યારે સંસદના પ્લેટફોર્મ ઉપર જ્યારે આવે ત્યારે સંસદમાં કાનૂન કેવો મુકાય, સંસદમાં વાત કેવી થાય, એક અવિશ્વાસની દરખાસ્ત હોય તો એ વખતે વિષયો વિપક્ષ કેવી રીતે મૂકે, એનો વડાપ્રધાને જવાબ આપવો ફરજિયાત છે મુખ્ય બહોળા તરીકે. એટલે આ જે છે ને આખી જે ભાવના છે એક સંસદીય લોકશાહીની, એનો ક્યાંક ને ક્યાંક છેદ ઉઠી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક એની મર્યાદાઓ લોપાઈ રહી છે એવું મને લાગે. જી, એટલે એ છે કે ગમે ત્યાં ગમે તે બિલ હોય, કોઈ પણ હોય, પણ જનતાનું હિત જેમાં સમાયેલું હોય એના પર ચર્ચા થાય ને એ જ બિલ પાસ થાય તો જ જનતાને લાભ થાય. આપણે જ્યોતિ અમીન પાસે જઈશું. જ્યોતિ અમીન, જે વાત છે અવિશ્વાસ પ્રસ્તાવનો, કે એક વિશ્વાસના પ્રસ્તાવમાં કેટલી તાકાત હોય છે તે આજે 2 દિવસમાં દેશે નોંધ લીધી, અને દેશને જાણવા પણ મળ્યું કે ઘણું બધું, કે શું છુપાયેલું હતું પડદાની પાછળ, શું હકીકત હતી, અને કઈ રીતે લોકો સમક્ષ મૂકવું પડ્યું. આમાં એવું છે કે આજે હું પણ બહુ ઉત્કંઠાપૂર્વક રાહ જોતી હતી. એટલે 2 કલાક સુધી ભાષણ મેં પણ સાંભળ્યું.
પછી એક બીજી ડિબેટ હતી એટલે છેલ્લી 10-15 મિનિટ નથી સાંભળી. પણ ખરેખર મને કહેવા દો કે મોદીજી વક્તા બહુ સારા છે, શબ્દો બહુ સારા અને અસરકારક વાપરે છે, પણ હજુ પણ એમનો જે ઢોળ છે એ બધો હજી વિપક્ષમાં હતા ને તે વખતે કોંગ્રેસને જે ભાંડવાની એમની શૈલી હતી એવો જ હતો. બિલકુલ ચુનાવી ભાષણ લાગ્યું મને, એમાં કશું છુપાયેલું બહાર નથી આવ્યું, કારણ કે એ બહુ કાં તો બહુ ભૂતકાળની વાત કરો 50 વર્ષ 70 વર્ષ જૂની, એમથી આજની જનતાને કંઈ ફાયદો નથી. બીજી વસ્તુ કે એ બધી જે એમણે વાતો કરી એ આજના જમાનામાં કોઈ કશે રિલેટ નથી થઈ રહી, એટલે એ તો બસ એક એજન્ડા હતો કે એમના પેલા કોંગ્રેસને અને ગઠબંધનને ગાળો આપી અને આ એમને પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો, કારણ કે એમને ખબર હતી કે આજે આખા દેશની જનતા એમને સાંભળવા બેઠી હશે, એટલે એમને આ વાતનો એક ચુનાવી ઉપયોગ જ કર્યો. હવે એમણે ગમે એટલો રેકોર્ડ તોડ્યો હોય લાંબા ભાષણનો, પણ એમાંથી દેશને કે જનતાને શું ફાયદો થયો? બીજી વાત કે વિપક્ષોને ખબર જ હતી કે હારવાના છે એટલે વોકઆઉટ નતું કર્યું, પણ 2 કલાક સુધી હું પોતે કંટાળી ગઈ હતી કે હવે મને એવું થતું હતું કે હું બંધ કરું. મણિપુરનું મન હતા બોલી રહ્યા અને છેલ્લે બોલ્યા તો ફક્ત 2 જ મિનિટ માટે, અને એમાંય એકદમ આમ કશું અસરકારકતા નથી. પણ રણનીતિ હોય જ્યોતિબેન, રણનીતિ હોય જે શાસક પક્ષની પીએમ મોદીની, જો પહેલી 5 ઓવરમાં જ રિઝલ્ટ આવી જાય તો બધા પ્રેક્ષકો ઘરે જતા રહે. ના, આ જુઓ, જ્યારે જનતાની વાત હોય ને ત્યારે પછી આ મેચ નથી અને એમાં રણનીતિઓ ના હોય, એમાં પારદર્શકતા અને સચ્ચાઈ હોવી જરૂરી છે. અને હું એ જ કહી રહી છું કે તમે ગમે એટલું સારું બોલો પણ પછી જો સારું ના કરો તો એ શબ્દોનો અર્થ નથી રહેતો, એ શબ્દોમાં કશું વજન નથી હોતું જેમાં સત્ય ના હોય. બીજી વસ્તુ કે આપણે પેલા એમ કે ખોટા એ તમે લોકો બણગા ફૂંકતા હોવ અને એ પછી જ્યારે જનતા એની ટીકા કરે ત્યારે પછી એવા લોકોને તમે દેશ વિરોધી કહો, પણ સરકારે દેશ નથી. પહેલી વાત, સરકાર જ્યારે કોઈ પણ ખોટા નિર્ણય કરે તો એના વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો અધિકાર બંધારણે નાગરિકોને પણ આપ્યો છે ને વિપક્ષોને પણ આપ્યો છે. એટલે જ્યારે તમે એમ કહો કે અમારી ટીકા કરે છે, સરકારની ટીકા કરે છે, એટલે એમને શબ્દ એ વાપર્યો હતો કે દેશની ટીકા કરે છે, દેશ સરકાર નથી. બીજી વસ્તુ, આજે એમનો જે આખો ઝુકાવ હતો એ તરફ હતો, એમને ખબર હતી કે અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવવામાં આવ્યા છે, પણ એમનો ઝુકાવ એ સાબિત કરવામાં હતો કે આ અવિશ્વાસ પ્રસ્તાવ તો વિપક્ષોએ અમને પાડવા માટે લાવ્યા અને અમને તો એનાથી ફાયદો થવાનો છે, એટલે એમને આભાર પણ માન્યો. વાતો હતી એ બરાબર ના લાગે. એ એક ઇન્ટેલિજન્ટ લેવલના જે મુદ્દા છે, એટલે મને પોતાને નિરાશા થઈ, મને પોતાને એમનું વલણ ના સમજાયું. મારી બહુ મોટી અપેક્ષાઓ હતી, કારણ કે બહુ સારા વક્તા છે ને, જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તો બધું મુદ્દાઓ ને હકીકતો બધું પ્રમાણભૂત લાવીને પછી એમના ભાષણમાં બોલતા હતા, એટલે મને એવું હતું કે આજે એવું કંઈક સાંભળવા મળશે, પણ મને આજે ખરેખર નિરાશા થઈ કે એક ચુનાવી ભાષણથી વધારે મને કંઈ સાંભળવા ના પડે. જી જ્યોતિબેન, આપણે પ્રિયવર્ધનભાઈ પાસે જઈએ. પ્રિયવર્ધનભાઈ, વાત એ છે કે જ્યારે પણ રાજકીય આક્ષેપોબાજી થતી હોય ત્યારે કહેવાય કે તેરી કમીજ મેરી કમીજ છે સફેદ ક્યું, તો એકબીજાને જે પાડવાની જે રણનીતિ છે આજે સંસદમાં પણ જોવા મળી. જે ભાજપ સામે જે વિપક્ષોએ આક્ષેપો કર્યા તો ભાજપે બતાવ્યું કે તમે પણ ક્યાં દૂધે ધોયેલા છો. તો જૂનવાણી છેક 1964-66 સુધી યાત્રા આપણી પૂરી થઈ. એકચ્યુઅલી આપણે આમ જોઈએ ને તો મને તો અપેક્ષિત જ હતો કે મોદી સાહેબ આવું જ બોલશે એમ, કારણ કે એમની પ્રકૃતિ જ એવી છે એ જ્યારે કોઈ સવાલો આવે તો સવાલનો જવાબ સવાલથી આપતા હોય છે અથવા સામે એટેક કરે છે. એટલે એમણે આખું ચૂંટણીલક્ષી ભાષણ હોય એમ, અને પાછું બીજું તો એ કે ઇન્ડિયાનું પાછું નામ ઘમંડિયા ગોઠવી આપી. એટલે એક વડાપ્રધાન તરીકે આવું શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય ન કહેવાય, પણ એમણે ઉપયોગ કર્યો અને બધાએ બેન્ચો ઉપર બધી થપથપાઈ અને પ્રોત્સાહિત પણ કદાચ એમને વધુ કર્યા. એટલે પછી તો બધાની ગેરંટી પણ એમને લીધી. દરેક શબ્દ બોલે ને લોકો સંસદ સભ્યો બોલે ગેરંટી એ ગેરંટી એ. આખી એક આમ પેલું ડ્રામા ચાલતો હોય ને સંસદમાં, એવું એક વાતાવરણ ઊભું કર્યું અને લોકોને આવું બધું ગમે છે સાહેબ. આ જયારે પ્રજા જેવી પ્રજા એવા રાજા એવી વાત છે. લોકોને આવું ગમે છે એટલે આવું બોલે છે અને એના સામે લોકોનો ક્યાંય આક્રોશ નથી. ઉપરથી બધા કે જોયું ને મોદી સાહેબે કેવા લોકોને આમ તોડી નાખ્યા,
અરે ભાઈ, કંઈક સાચું સમજવાની વાત તો બાજુમાં રહી ગઈ, પણ એકચ્યુઅલી ખોટી વાત થતી હોય એને એપ્રિશિએટ કરનારો વર્ગ હવે મોટો થઈ ગયો છે. અને એનાથી એક મોટી દુઃખદ બાબત એ છે કે આ આખા દેશને ક્યાં લઈ જાય. આવી પ્રકૃતિ વાળું આખું વાતાવરણ ઊભું થઈ જાય તો શું થશે એમ એક ચિંતાનો વિષય છે. આ એક સંસદના એમના ભાષણની એટલી વાત નથી. આખી આમ જુઓ તો આ સંસદની ગરિમા પણ એટલી જળવાઈ નથી. જે મુદ્દો હતો એ મુદ્દા ઉપર તો ચર્ચા જ ના આવી, એનો કોઈ જવાબ પણ ના આવ્યો. અને બધી વાતો થઈ, આખી દુનિયાની વાતો કરી કે અમે આ કર્યું, અમે આ કર્યું, અમે આ કર્યું, અમે હવે ત્રીજી ઇકોનોમી બનવાના છીએ. આ બધી વાતો એમણે કરી અને 18ની વાત કરી, 23ની વાત કરી અને 28ની પણ વાત કરી કે અમે જોવાના છીએ. એટલે આ બધી વસ્તુ એક વસ્તુ એવી બતાવે કે ટોટલી આખું એક મને તો આવું લાગતું જ હતું કે મોદી સાહેબ આવું જ કંઈક કે, કારણ કે એમની આખી સિસ્ટમ જ આવી ગોઠવાયેલી છે અને એક જગ્યાએ આવું જ જોવા મળે છે. અને આપણે એટલા માટે આખી એક વસ્તુમાં હવે તો વિપક્ષોએ પણ સમજવાની જરૂર છે કે ભાઈ આમાં જેની સામે જેવું થવું જોઈએ એવું એમણે થવું પડે. અને તો પણ વિપક્ષો કોઈ ડેકોરમ છોડ્યું હોય એવું આમાં ના દેખાય. જેટલા લોકોએ એમના ભાષણોને બધું આપ્યું આ ડ્યુરિંગ ઓલ ધીસ 3 days, તો વ્યવસ્થિત એક પોઈન્ટમાં તથ્ય હતું. આમાં તથ્ય વગરની વાતો ઘણી આવી. મેડમે એવું કહ્યું કે તમે તો અમે તો સપનો સાકાર કરીએ છીએ. હવે ખબર નથી કયા સપનો સાકાર કર્યા, એનું ખરેખર લિસ્ટ એમણે આપવું જોઈતું હતું, પણ એ નથી આપ્યું. એમને એવું કહી દીધું કે તમે સપનો જુઓ, તમે બતાવો છો અને અમે સાકાર કરીએ છીએ. એટલે આ એક વસ્તુની અંદર જોવા જઈએ તો બધું એક ટ્રેન્ડ એવો થઈ ગયો કે એ જ્યારે એમ કે અમને ગરીબોની ચિંતા છે ત્યારે મને ગરીબોની ચિંતા થાય છે કે હવે ગરીબો નહીં બને, કારણ કે બધો ગરીબ બધું ગરીબ બને છે. એક વસ્તુ મોંઘવારીની કોઈ વાત નથી આવતી, વિકાસની વાતો કરે છે પણ અને એમ કે ગરીબોની ચિંતા છે. 13.5 કરોડ ગરીબો હવે ગરીબાઈથી બહાર આવી ગયા છે. એટલે જે 81 કરોડ હતા એમાં 13.5 કરોડ ઓછા થાય એવું ગણવાનું. જી જી એટલે આપણે તંદુરસ્ત વાત છે, તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ, એ તંદુરસ્ત ચર્ચા થતી નથી. એટલે એ જ કહી રહ્યો છું કે બધી વાતો આવી બધી વાતો આપણે સંસદમાં કહી, પણ હકીકતમાં જે વાત કરવાની હતી એ તો વાત આવી જ નહીં. અલ્ટિમેટલી લોકો ઘણા બધા નિરાશ થયા હશે કે ભાઈ જે વસ્તુ સાંભળવા માટે બધા પ્રજા પણ ઉત્સુક હતી, લોકો ટીવી સામે ગોઠવાઈ ગયેલા, પણ અલ્ટિમેટલી રિઝલ્ટ વોઝ ઝીરો. જી જી પ્રકાશભાઈ, જે વાત આપણે વિશ્લેષકોને સાંભળી હશે એ પીએમ મોદીથી જે કહી ખુશી કહી ગમ જેવું છે. આમાં શું કે જેની જેવી નજર એવી વાત એમને દેખવા મળે. અમારા બેન જ્યોતિબેન કહેતા હતા કે હું પછી નીકળી ગઈ, મારે બીજી ડિબેટમાં જવાનું હતું. બરોબર, એટલે જ્યારે 2020માં છેલ્લી 3-4 ઓવર જે મહત્વની હોય ને એ જ્યોતિબેન જોવાનું ભૂલી ગયા. એ રોકાયા હોત ને તો એમને ખબર પડે કે આખું મર્મ શું હતો. બરોબર, પણ એમને નિરાશ લાગી હશે, એ એમનો વિષય છે. એમણે જેવી અંકીઓ છે મણિપુર માટેમાં તો કે મણિપુર માટે ગૃહમંત્રીશ્રીએ લખ્યું હતું સ્પીકર સાહેબને કે સંસદમાં અમે ચર્ચા કરવા તૈયાર છે. પણ આ લોકોને તો શું હતું કે પેલી જૂની કહેવત નથી કે કોઈ બેન કોઈકના કહેવા જાય કે છાશ છે તો પેલી બેન કે એની છોકરાની બહુ કે નથી તો પેલી સાસુ કે તું કોણ કહેવાવાળી, અને તું કોણ મને કહેવાવાળી કે નથી, તારી સાસુનું બોલાવી મને કેસ નથી, તો હું માનું. એટલે આ એ વાતને જવા દઈએ. પણ હું તમને કહું કે આ જે વસ્તુ જે એમની માનસિક, એ તો ગૃહમંત્રી મણિપુરનો ઈલાજ હજી નથી બતાવ્યો. આજે પીએમએ પણ નથી બતાવ્યો. હાઈકોર્ટના આદેશ લઈને છોડી દીધું કે હાઈકોર્ટના આદેશ એ નથી બતાવ્યો. એનું કારણ છે કે ગઈકાલે ગૃહમંત્રીશ્રીએ વિગતવાર બતાવ્યો અને ગૃહમંત્રીશ્રીએ કીધું કે રાત્રે 4 વાગ્યાથી માંડીને સવારે 6:30 વાગ્યા સુધી અમે વડાપ્રધાનશ્રી જોડેની વાતચીતે મણિપુર માટેના મુદ્દા માટે અડધી રાત્રે 24 અવર્સ એમના મુદ્દા ઉપર હતા. વિડીયો કોન્ફરન્સથી એમને મણિપુરમાં પણ ત્યાંના બ્યુરોક્રેટ્સ અને કલેક્ટર અને આઈએએસ આઈપીએસ જોડે સતત સંપર્કમાં હતા. આ કહે કે તમે ખાલી ચૂંટણી પ્રચાર જેવું લાગ્યું તો આનો સ્ટેજ કોણે બનાવ્યો?
સ્ટેજ કોણે બનાવ્યો? વિપક્ષોએ બનાવ્યો. પછી અમારે તો શું કરવાનું હતું? તમારું મૌન તોડવાનું હતું, વિપક્ષોએ તમારું મૌન તોડવાનું હતું. મૌન તો નહીં, એમનો મોરલ તોડી નાખ્યો. જુઓ સાહેબ, જ્યારે વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવે ને એટલે સરકારની જવાબદારી હોય છે, સરકારની ફરજ હોય છે, સરકારનો હક હોય છે કે પોતાના શાસન જે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હોય એટલે વિગતવાર સરકારને, સદનને અને આમ 140 કરોડની જનતાને વાકેફ કરવા માટે અવિશ્વાસ, તમે વિશ્વાસ માટે તો સરકારે તો રજૂઆત કરવી પડે ને. એટલે બધી ચર્ચા આવી જાય પછી એની અંદર સરકારના જે 4.5 વર્ષ ઉપરનું જે કાર્યમાં જેટલું કામ કર્યું સરકારે, બધું પછી વિગતવાર બતાવવા મળ્યું. અને જે રાજસ્થાનમાં શું પરિસ્થિતિ, ઝારખંડમાં શું પરિસ્થિતિ, એમપીમાં શું પરિસ્થિતિ, ત્યાંના સંસદ સભ્યોએ પણ તેમના રાજ્યોમાં શું શું ઘટનાઓ બની એ પણ બતાવી શકે. તમને ખબર હતી કે આપણી જોડે સ્કોર નથી અને આ પણ મોદી સાહેબને બોલાવવા જ છે, તો આ બેન મુજે માર, તો પછી તમારે સહન કરવું પડે એમાં. તો જી, આપણે ભાવિક અમીન પાસે જઈએ. ભાવિકભાઈ, જે વાત એ છે કે જે વિપક્ષો પીએમ મોદીનું જે મૌન તોડવા માંગતા હતા ને, પહેલા દિવસે ગૌરવ ગોગોઈએ જે સાંસદે જે અવિશ્વાસ પ્રસ્તાવની જે શરૂઆત કરી હતી તેમાં પણ તેમનો મેન ઉલ્લેખ હતો કે અમારો ઉદ્દેશ એ છે કે પીએમનું મૌન તોડવાનું. ચોક્કસ મેં પહેલા જ કીધું ને, પહેલું મનોજભાઈ, વિપક્ષનું કામ શું? વિપક્ષનું કામ જ છે પ્રજાનો અવાજ ઉઠાવવાનો. હવે તમે મને કહો કે જે રીતે મણિપુરની ઘટના, જે આપણા ભારત દેશના એવું કહેવાય કે એક અંગ કહેવાય એવું એ રાજ્ય જેની અંદર આજે 80 દિવસથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તમારા હેગડેજી તો કહેતા હતા આ તો મણિપુરમાં હારી ગયા, નાનું રાજ્ય છે, અમને કોઈ ફેર પડતો નથી ને હવે કે અમારું અંગ છે ને આમ છે ને. મારી વાત સાંભળો, હું બોલીશ ને તો પછી તમને એવું થશે કે તમે મને બધું ભૂલાઈ દો છો, એટલે શાંતિ રાખો. મને તો કશું બોલાવતું બધું નહોતું. હવે હું બોલીશ તો પછી તમારું બોલવાનું બંધ થઈ જશે. સારું, બોલો. બધી ખોટી વાત કરવાની નહીં, બરાબર છે? બોલ્યા કે નતા બોલ્યા હેગડે સાહેબ કે મણિપુર તો નાનું રાજ્ય છે, અમને કોઈ ફેર પડતો નથી, હારી ગયા તો વિધાનસભા છે. બધી મોદી સાહેબની ગાથા ગાવાની નહીં, પહેલી વસ્તુ આ, બરાબર છે? કેમ નહીં ગાવાને? તમારી ગાથા ગાવા બેઠો છું હું, ભાજપમાંથી આવું છું, ભાજપનો પ્રતિનિધિ છું, તો તમારા રાહુલ બાબાની ગાથા ગાઉં, રાહુલ ચાલીસા કરું અહીં બેસીને? તમને શરમ આવી જોઈએ. તમને આવી જોઈએ. આજે તમને છે કે આ મણિપુર વિશે ચર્ચા કરવા આજે આખું રાજ્ય એ પોતે ધ્યાન રહીને બેઠેલું કે આજે વડાપ્રધાન કંઈક ને કંઈક અમારા વિશે કંઈક બોલશે, તો તમે અહીંયા બેટિંગ ની વાત કરો છો, નો બોલ ની વાત કરો છો. અરે શરમ આવી જોઈએ તમને. એમાં નો બોલ શાનો આવ્યો, બેટિંગ શાની આવી? અરે શરમ આવી. દેશના બીજા લોકો જોઈ રહ્યા છે અને તમે એવું કહો છો બેટિંગ, છગ્ગા ચોગ્ગા. અરે શું છે આ છગ્ગા ચોગ્ગા? એક રાજ્યની મહિલાઓને કાલે અધિરંજન ચૌધરી કે ગુગલી નાખે તો ગુગલી શું હતું? કોની ગુગલી કરી હતી તમે? રાહુલ. જો તમને એટલી બધી સદભાવના હોત અને એમના પ્રત્યે પ્રેમ હોત તો વડાપ્રધાને મૌન કેમ રાખ્યું 80-90 દિવસ સુધી? એ મને પહેલા કહો. ત્યારે વિપક્ષે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો પડ્યો ને, અને જયારે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા પછી સંસદમાં જાય છે તો બીજી બધી વાતો કરે છે. અમે આમ કર્યું, અમે તેમ કર્યું. અરે જે વસ્તુ જે કરવાની છે ભાઈ, જેની ચર્ચા કરવાની છે, એક મિનિટ સંસદની અંદર કેટલા કરોડો રૂપિયાના પૈસા ખર્ચાય છે, એ જનતાના પૈસા છે. એ મુદ્દાની ચર્ચા કરવાની હોય. કેમ સંસદ ચાલવા નતા દીધા? કોને કીધું તું કે નથી કરવી ચર્ચા? એટલે ખાલી વાતો નહીં કરવાની. આ ચૂંટણી અભિયાન હોય એવી રીતે કઈ આગળ જઈને એવું કે ફરી વખત ચૂંટાવતો હોય એટલે અમે 3 ટ્રિલિયન ની જગ્યાએ અમે 5 ટ્રિલિયન કરી દઈશું. એટલે તમે ચૂંટણીનો પ્રચાર કરવા ગયા હતા કે મૂળ મુદ્દો વાત કરવા ગયા હતા? એ ટૂંકમાં તમે ભારતના વડાપ્રધાન છો એ ખાલી ભાજપના. હવે તમારામાં સિરિયસતા તો છે નહીં યાર. આઈને તમારા નેતામાં આવીને આંખો મારવાની ને જપ્પી કરવાની ને ફ્લાઇંગ કિસ કરવાની. સંસદ સભાને લો ગાર્ડન બનાવી દીધું તમે. રાજ્યો કેટલા રહ્યા? તમે મને બતાવો ને કે એક મોટું રાજ્ય બતાવો તમારી પાસે 2 રાજ્ય છોડી દે. અરે મણિપુર, અરે આજની લોકસભાની વાતો કરો ને, વિધાનસભાની પછી વાતો કરીશું. જી, આપણે ભાઈ આપણે વાસુદેવભાઈ પાસે. વાસુદેવ, વાત એ જ છે કે ગઈકાલે પણ જ્યારે ગૃહમંત્રી અમિત શાહે જે 45 મિનિટથી વધારે જે બોલ્યા અને તેમાં એક મહત્વની વાત હતી કે હાઈકોર્ટે જે આ ચુકાદો આપ્યો અને બાદમાં
આ જે નસ્લી હિંસા છે તે ફેલાઈ અને બાદમાં આ સ્થિતિને થાળે પાડવા માટે સરકારે પ્રયત્ન કર્યા. આજે પીએમ મોદીએ પણ એ જ કીધું કે હાઈકોર્ટે તમે જુઓ કે અદાલતી નિર્ણયો કેવા લે છે, તેમણે અદાલતનું પણ ધ્યાન દોર્યું. એ વાત સાચી છે કે આ દેશમાં સરકારો કોર્ટો જ ચલાવે છે. સરકારને કઈ માથે આવવાની સંભાવના લાગે એટલે કોર્ટને ગળામાં પહેરાવી દેવાનું. ગુજરાતમાં હવે આપણે લગભગ 2-3 ડઝન ઘટનાઓ જોઈ છે. રાત્રે દરવાજા ખોલાઈએ કોર્ટના, કોર્ટને ધરી દેવામાં આવે છે. રહી વાત હાઈકોર્ટે કીધું, વાત સાચી છે. આમાં તો એવું છે કે કોર્ટમાં કેસ જાય છે. સુપ્રીમ કોર્ટે પણ કીધું હતું કે જે ચૂંટાયેલી સરકાર હોય એને એના અધિકારીઓને ટ્રાન્સફર કરવાનો પાવર હોય. કીધું હતું ને કોર્ટે? નહોતું કીધું? એનો કાયદો બદલાઈ ગયો, પાસ થઈ ગયો સંસદમાં. બીજું સુપ્રીમ કોર્ટે કીધું હતું કે ચૂંટણી આયુક્ત જે છે એ તટસ્થતાથી એની નિમણૂક થાય. આમ તો જે જજો જેવી રીતે કોલેજિયમ સિસ્ટમથી ચૂંટાય છે એવી કોઈ વિશિષ્ટ સિસ્ટમથી ચૂંટણી પંચ બનવું જોઈએ, બરાબર? એને બદલે એમણે હમણાં કાયદો મૂક્યો, એમાં એનું નામ જ કાઢી નાખ્યું. કોર્ટનું કેટલું સન્માન થઈ રહ્યું છે. અને આ એક વાત નથી, કોર્ટનું સન્માન, કોર્ટ માટે જે કઈ ભૂતકાળમાં પણ બીજી સરકારોએ જે કર્યું છે, ત્યારે પોતે ક્યાંક ખલી રહે એટલે પછી કોર્ટના નામે ચડાવી દેવાનું. મૂળ વાત એવી છે કે લોકશાહીની જે લોકતાંત્રિક પ્રક્રિયાઓ છે એની જે સ્તંભો છે એમાં વિશ્વાસની આવશ્યકતા છે. જેનું કામ તે કરે. હમણાં મેં પણ કીધું કે સંસદમાં બેઠા પછી સંસદ સભ્ય તરીકે તમારે કામ કરવાનું છે. એમાં તમે સત્તા પક્ષ ને વિપક્ષ ના આવે, કાયદો પસાર કરવાનો હોય તો બધાને મેન્ડેટ આપવાનું જે સિસ્ટમ છે બંધારણ સિસ્ટમ વિરુદ્ધ આવ્યું. 18-20 લાખ લોકોના મતથી ચૂંટાયેલો સંસદ સભ્ય પાર્ટીનું હાઈકમાન્ડ એને મેન્ડેટ આપે એવી રીતે ચાલે. આ કઈ લોકશાહી છે? લોકશાહીના જે લીરા ઉડી રહ્યા છે, કાયદો પસાર થાય છે કે ગુપ્તદાન મળે ચૂંટણી લડવા માટે, પાર્ટી ચલાવવા માટે, એવા કાયદા પસાર થઈ રહ્યા છે. કઈ લોકશાહીના હિતમાં છે? મૂળ જે છે કે વાત સાચી છે કે હાઈકોર્ટ શું કાયદો જે બન્યો છે કાયદા પ્રમાણે વાંચે કે એમાં આપણે કઈ એવું નથી કહેતા કે કોર્ટે કીધું ને એમને કર્યું એ ખોટું કર્યું છે. વાત એવી છે કે કોર્ટે કીધું, વાત સાચી, પણ કોર્ટે કીધું એનું પાલન કરાવવાનું હતું. તો એને પહેલેથી કોઈ પણ વસ્તુ તમે જયારે અમલ કરો છો ત્યારે શાસનમાં બેઠેલા લોકોને ચોક્કસ ખબર હોય છે કે આનું સમાજમાંથી રિએક્શન શું આવશે, કારણ આમાં કેવું રિએક્શન આપશે. એ રિએક્શનને નલ એન્ડ વોઇડ એટલે ટાળી શકાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ પહેલેથી ગોઠવાય. એટલે ગોઠવાયેલા આ તો જે તોફાનો 3 મે થી ચાલુ થયા છે એને વિડીયો જ્યાં સુધી 75-80 દિવસે બહાર નથી આવતો, સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કહેતી નથી ત્યાં સુધી આપણે પગલા છે તે દેશને ખબર પણ પડવા દેતા નથી કે આવી ઘટનાઓ અને આવી 6000 એફઆઈઆર ફાટે એટલી ઘટનાઓ ઘટી ગઈ છે. એટલે હાઈકોર્ટની આ છે તમે કોઈને ધરી દેવાની વાત ના કરો. ખરેખર તો શું થવું જોઈએ કે વર્તમાનમાં જેની જે જવાબદારી છે એ જવાબદારી પ્રમાણે એને વર્તવું જોઈએ ને એને માટે એને જવાબ આપવાની જરૂર છે. ભૂતકાળમાં શા માટે જાઓ છો? ભૂતકાળ તો હંમેશા શાસ્ત્રોએ પણ કીધું છે કે ગતો સુપૂર્ણ કર્તવ્યો ભવિષ્ય નૈવ ચિંતયેત વર્તમાન કાલે ન પ્રવર્તન તે વિચક્ષણા. હતા બધા વિચક્ષણ નથી, આ બધા એની વિરુદ્ધ જ્ઞાતિના વિરુદ્ધ માળાના લોકો ભેગા થયા છે. વિચક્ષણ લોકોને લોકો સંસદમાં મોકલ્યા છે. વિચક્ષણતા વાપરો, વર્તમાનમાં જીવો, વર્તમાનની મુશ્કેલીઓનું નિવારણ વર્તમાનમાં કરો. 3 મહિના પછી તમે કહો તમે આટલો ફોર્સ ગોઠવી દીધો છે ને આટલાના આમ કરી દીધું છે ને પેલા મહિના આટલા મરાણા છે ને પછી આટલા ઘટ્યા છે ને આટલા ઘટ્યા છે ને. અરે ભાઈ, મૂળ વાત કેટલા મર્યા છે એની નથી. મૂળ વાત એવી છે કે કાનૂનથી જે શક્ય છે, ફોર્સિસથી જે શક્ય છે ને પ્રામાણિકતાથી કોઈની ફેવર કર્યા વગર સત્તા અથવા કોઈ પણ તંત્ર હોય એને કોઈની ફેવર ના કરાય. ત્યારે ફેવર થાય છે ત્યારે આ બધી સમસ્યાઓ પેદા થાય છે. બધાને ખબર છે આ દેશ જ્યારથી આઝાદ થયો ત્યારથી આ થાય છે. પણ શરૂઆતમાં કંઈક સારી સ્થિતિ હતી. શરૂઆતમાં સંસદ સભ્યો સારા આવતા હતા, દેશનો વહીવટ પણ સારો થતો હતો. પણ ધીરે ધીરે જ્યારથી આ ચૂંટણી પંચ આ દેશની બધી સમસ્યાઓના મૂળમાં ચૂંટણી પંચના ખોટા નિર્ણયો છે. ચૂંટણી પંચે જે એ છે આપણે વાત એ જ આપણે વાતો કરતા હતા કે 12-20, 22 કેસ હોય છતાંય તમે ચૂંટણી લડી શકો. આ આપણી ભારતની લોકશાહીની
તાસીર કહી શકાય. બાર ચોઈસ એને ફોર્મમાં લખેલા હોય. આમાં શું કુંડાળે પડી ગયું છે, આમાં કુંડાળે પડી ગયું છે. રાજકીય પક્ષોના હાથમાં છે, ટિકિટ એને મળે છે, એ જીતે છે, એવી પરિસ્થિતિ ચૂંટણી પંચને સાથે રાખીને નિર્માણ કરી નાખી. હવે એવા જ લોકો છે, 60% લોકો ગુનેગારોને ટિકિટ આપે છે, એટલે ગુનાહિત ઇતિહાસ વાળાને ટિકિટ આપે છે, અને પછી એમણે એક ઉપર લીધું. આજે પણ સંસદમાં બહુમતી હોય, કાયદો બનાવે એવું સુપ્રીમ કોર્ટે કીધું. કાયદો બનાવ્યો, એમાં સુપ્રીમ કોર્ટ અથવા તો કોલેજિયમ સિસ્ટમ જેવી સિસ્ટમ લાવવાને બદલે વડાપ્રધાન એક એના મંત્રી ને એક વિપક્ષ, તો વિપક્ષ વાળાને શું કરવાનું? વડાપ્રધાન કે એનો મંત્રી એ જ કરવાનો છે ને. એટલે એક જ પાસું એનું એ જ જે સ્થિતિ અત્યાર સુધી હતી એની સ્થિતિમાં લાવીને મૂકી દીધું. તો ક્યાં લોકશાહી રહે છે? એટલે વર્તમાનમાં એ છે સાચી વાત એ છે કે જ્યારે સંસદ સભ્ય પોતાની જે સક્રિયતા બતાવે ને નિષ્પક્ષ રીતે કામ કરે એ સૌથી મોટી જનતાના વોટની જીત છે. પ્રકાશભાઈ, વાત એ જ કરીશું કે જ્યારે મણિપુર મુદ્દો છે, મણિપુર મુદ્દાને લઈને પીએમએ અનેક, જે અગાઉ પણ કહ્યું કે નહેરુજીથી લઈને ઇન્દિરા ગાંધી સુધીના તેમણે કાર્યકાળ બતાવ્યો. અલગ અલગ કેવા પ્રકારનું મિઝોરમમાં શોષણ થયું, અકાલ તકને ટાર્ગેટ કરવાની વાત હતી, એમ અલગ અલગ તેમણે ભૂતકાળને પણ આમાં જે બહાર લાવે. આ અવિશ્વાસના પ્રસ્તાવનો આ ભાગ કહી શકાય? હા હા, 100% કહી શકાય. જુઓ, ભૂતકાળમાં જવાનું કારણ પહેલાં તો સાહેબે કીધું ને કે 18 લાખથી કે 15 લાખના મતોથી ચૂંટાતા સંસદ સભ્યોને પક્ષ કે એ પ્રમાણે કરવાનું. તો દરેક રાજકીય પક્ષો કોઈ બી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ બી રાજકીય પક્ષો હોય, એ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, વિધાનસભા હોય કે લોકસભા હોય, રાજકીય પક્ષ દ્વારા એને મેન્ડેટ આપવામાં આવે છે ચૂંટણી લડવાનું. રાજકીય પક્ષ દ્વારા એના પક્ષનું ચિહ્ન આપે છે, અને એ ચિહ્નને મેન્ડેટ ઉપર એ જ્યારે પ્રચારમાં નીકળે છે અને એના મેનિફેસ્ટો પ્રમાણે પ્રચાર કરતા હોય છે. અને જ્યારે પણ જરૂર પડે એટલે રાજકીય પક્ષના નેતા એમને મેન્ડેટ આપે છે કે તમારે આ રીતે વોટિંગ કરવાનું છે. અને એ તો જીપ તો દરેક રાજ્યમાં બીજી પક્ષની સરકાર હોય એ પણ કરતા હોય છે. એટલે એમાં એવું નહીં. અને તમે કીધું ને ભૂતકાળમાં શેના માટે જવું પડે? સાહેબ, આપણને ગંભીર રોગ થયો અને આપણે ડૉક્ટર જોડે જઈએ ને તો ડૉક્ટર છેક એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે કે આ રોગ થયો કઈ રીતે, તમને કેટલા ટેસ્ટ કરાવે છે, તમને જૂની હિસ્ટ્રી અને જાણે. તમે હોમિયોપેથિકમાં તો તમારા મા બાપની તમારી હિસ્ટ્રી લખાવતા હોય, તમે કયા મિત્રો જોડે બેસો છો, તમને કયા શોખ છે ને કયા વ્યસન છે, બધું લખાવે. એટલે તમે ડૉક્ટર તમને જ્યારે તમારા રોગના નિદાન માટે જાઓ તો તમારા ગંભીર રોગને મટાડવો હોય તો છેક મૂળિયા સુધી જવું જ પડે. એટલે આજે 2 દિવસની, આ 3 દિવસની ચર્ચામાં અમારા પક્ષે જે રજૂઆતો કરી એમાં અમિત શાહજીએ અને આજે નરેન્દ્ર મોદીજીએ અને સ્મૃતિ ઈરાનીજીએ જે મૂળિયા સુધી ગયા ને કેમ આ ઊભું ક્યારનું થયું છે. આ તો કંઈ એવું નથી કે આ રથયાત્રા નીકળી કે મોહરમની જુલુસ નીકળ્યું ને પથ્થરમારો થઈને તોફાનો થઈ ગયા ને આ બધું થઈ ગયું ને ખબર ના પડી. એટલે મૂળિયા સુધી ગયા વગર એનું નિરાકરણ આવે જ નહીં સાહેબ. એ મહત્વની વાત કીધી, પણ આજે વાત છેલ્લે પીએમએ કીધું કે રાજનીતિ માટે મણિપુરનો ઉપયોગ ના કરો. હા જ, તો મણિપુરનો ઉપયોગ અને રાજકીય રોટલા શેકવા માટે જ મણિપુરને ગ્રાઉન્ડ બનાવી દીધું છે સાહેબે. એમને મણિપુરની ચિંતા નથી. એમને બેરોજગારી, ટામેટા, ગેસના બાટલા, પેટ્રોલ એ કોઈ ચિંતા નથી. ખાલી મોદી સાહેબને કેવી રીતે ભીડાવવા, કયો મુદ્દો લાવો તો કરવો. ઘણી જગ્યાએ તો એવું હોય છે કે કોઈ મુદ્દો ના હોય તો ગમે ત્યાંથી શોધી લાવે. મોદી સાહેબે આમ કર્યું, મોદી સાહેબે તેમ કર્યું ને એ મુદ્દા ઉપર પછી ચર્ચાનો વિષય બનાવી દે છે. અમારું તો જુઓ સાહેબ, અમારું ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય શું છે? ADC, બરોબર? અરે આપણે TRP, ટ્રાન્સફોર્મ, રિફોર્મ અને પરફોર્મ. અમારી જેમ તમારી ચેનલોમાં TRP હોય છે ને, TRP એ રીતે અમારે ટ્રાન્સફર, રિફોર્મ અને પરફોર્મ ઉપર અમારું કામકાજ હોય છે. અને એ લોકોનું છે ADC. એ લોકોનું શું છે? એપીસમેન્ટ, ડાયનેસ્ટિક અને કરપ્શન, તુષ્ટિકરણ, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર. પણ એક બાજુ પ્રકાશભાઈ પીએમ એમ કે પ્રસ્તાવ લાવવાનો અધિકાર દરેક વિપક્ષોને છે, પણ પાછા બીજા એ જ કહે છે કે વિશ્વાસઘાતનો પ્રસ્તાવ છે. શું વિપક્ષો અવિશ્વાસનો પ્રસ્તાવ ના લાવી શકે? વિશ્વાસઘાત તો એમણે જનતા જોડે કર્યો. મોદી સાહેબે શું કીધું કે તમે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા પણ તમે તૈયારી થઈને આવ્યા નથી, અને તમે ખોટા જ્યારે બિલો જે મંજૂર થયા શરૂઆતના દિવસોમાં હોબાળામાં એ કેટલા આમ જનતાને
પ્રસ્તાવીલો હતા બધા યુવા ધનને માટે. પણ હું એ જ કહું, એક વર્ગ પ્રકાશભાઈ એવો છે, પેલા કટ્ટર જે ભ્રષ્ટાચારી હતા એને ખુશ રાખવા માટે તમે એક દિવસ ઠંડા થઈને બેસી ગયા પાછા બધા ભેગા. પણ એક દેશનો એક વર્ગ એવો પણ છે કે જો પીએમ મોદી પહેલા જ દિવસે જો બોલી દીધા હોત આજ જે બોલવાનું પીએમ મોદી તો બધા બોલી જાય. આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો સમય જ કેમ આવે? આ રૂલ જ નથી લોકસભામાં પીએમ સાહેબનું ભાષણ અવિશ્વાસની દરખાસ્ત હોય એટલે છેલ્લે જ હોય. બધાની ચર્ચા વિચારણા બંને પક્ષોના દરેક ચૂંટણીના જે નેતાઓ હોય. નહીં, વાત અવિશ્વાસનો પ્રસ્તાવ લાવતા પહેલા છે. વિપક્ષ પહેલેથી પહેલા દિવસથી મળી ઉપર ચર્ચા માંગતો હતો. અમિત શાહે તો કીધેલું કે અમે ચર્ચા કરવા તૈયાર છે, પણ મેં પહેલા ટર્મમાં મેં તમને ના કીધું તો આ લોકોને તો બસ મોદી જોડે જી. આપણે ભાવિકભાઈ પાસે છે, ભાવિકભાઈ કઈ કહેવા માંગે છે? જી ભાવિકભાઈ, આપનો ઓડિયો મ્યુટ છે. ભાવિકભાઈ, આપનો ઓડિયો મ્યુટ છે. ભાવિકભાઈ જી આવે છે. અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યારે લાવ્યા, શાના માટે લાવ્યા, એ બધી વસ્તુ છે ને એમને જ્ઞાન જ નથી. પહેલી વસ્તુ આ. એટલે મૂળ વસ્તુ તો હું તો એવું કહું છું કે ભાજપ પાર્ટી એમના પ્રવક્તાઓને પૂરી તૈયારી કરીને મોકલવા જોઈએ. બીજી વસ્તુ, અરે તમારી વાત કરો ને, તમે બીજી બધી ભાજપના પ્રવક્તાની વાત કર્યા વગર તમે તમારા જોડે જયારે કોઈને બોલવાની તર્ક ના હોય ને એટલે ભાજપના પ્રવક્તાને નરેન્દ્ર મોદી આમ તમારે જે બોલવાનું બોલો ને મિસ્ટર. તમે કોણ કહેવા વાળા કે પ્રવક્તાને તૈયાર? અરે તમે તૈયાર થઈને આવતા નથી. આ મોદી સાહેબે છેલ્લે તો એ જ કીધું કે તમને ફરીથી 2028 ફરીથી તૈયાર થઈને આવજો વ્યવસ્થિત. જેની જોડે તર્ક ના હોય ને, જેની જોડે ક્રોસ કરવાનો તર્ક ના હોય ને એટલે પછી ભાજપના પ્રવક્તા ઓમ ને મોદી મીડિયાના અને પાછળ એ લોકો રાજકારણ કરવા આવે છે, મોંઘવારી પર આવે છે, બેરોજગારી પર આવે છે. તો આ દેશના આ પ્રશ્નો નથી? તો તમે સાબિત કરો કે આ દેશના પ્રશ્નો નથી. દેશના પ્રશ્નો એટલા જ છે કે મંદિરોમાં ઘંટડીઓ વગાડવાની લોકોને. આ 3 દિવસમાં તમારા કયા નેતાએ મોંઘવારી ને બેરોજગારી માટે વાત કરી? આ 3 દિવસની ચર્ચામાં કયા તમારા કોંગ્રેસના નેતાએ કે વિપક્ષોએ મોંઘવારી, બેરોજગારી કે ટામેટાનું ભાવનું કર્યું? વાત કરો છો એમને તો ખાલી બસ મોદી સાહેબને કેવી રીતે પીડાવવા ને કેવી રીતે નીચે દિખાવા. વાત કરો છો, બેરોજગારની વાત કરો છો, મોંઘવારીની વાત કરો છો, કયા સ્કીલની વાત કરો છો તમે? અમે આ કર્યું તે કર્યું. અરે તમારા 4-4, 5-5 મહિનાની અંદર તો પુલો ગબડી જાય છે. તમે કયા ડેવલપમેન્ટની વાત કરો છો? એટલે આ બધી વસ્તુ રવા દો. અમારા વિશ્વગુરુ ને આ ને તે ને અમે $5 ટ્રિલિયન કરી નાખીશું ને આમ કરી નાખીશું. એમને વિદેશના વડાપ્રધાન પ્રમુખો પગે લાગતા હશે, એમને બોસ કહેતા હશે. તો પ્રધાનમંત્રીની ગરિમા ઘટે તો પછી આ તમારા પ્રધાનમંત્રી જે તમારો નેતા લોકસભાની અંદર કે હા મેં પપ્પુ હું, તો અમે શું કરીએ? અમે તો પપ્પુ જ કહેવા છીએ ને. તમારો રાહુલ ગાંધી લોકસભામાં એમ કે હા મેં પપ્પુ હું, જનતા પપ્પુ કહેશે ને અમે પપ્પુ કહેવાના છીએ. અને બીજી બધી વાતો કરવાની, કઈ વાહવાહી કરીને અહીંયા એ કરવાની કોઈ જરૂર નથી. 2 કલાક વડાપ્રધાન શ્રીએ અહીંયા એમનું વાહવાહી કરી જ છે ને. હવે ટૂંકમાં હવે જનતાના જે જવાબો જે છે પ્રશ્નો એના જવાબ આપવાનું વિચારો. આ બધું તો તમે જે છે ને પહેલેથી 80, 90 દિવસ સુધી તમે બધું છુપાઈ રાખ્યું. 6,000 FIR થયેલી છે. અને બીજી વસ્તુ કે અત્યાર સુધી બી લોકો જનતા એ પૂછવા માંગે છે, અને વિપક્ષ છોડો પણ ત્યાંની મણિપુરની જનતા એ જાણવા માંગે છે કે અત્યાર સુધી તમે સીએમ બિરેન સિંહને ચાલુ કેમ રાખ્યો છે? અને તમારા ભાજપના નેતાઓનું ત્યાં આગળ મૃત્યુ થયું છે, ભાજપના નેતાઓના ઘરો તૂટ્યા છે, ભાજપના નેતાઓ પશ્ચિમ બંગાળમાં તમારા કોંગ્રેસાનો મારીને ડૂચા કાઢી નાખ્યા. ભાજપની જોડે CPI વાળાને બધાને તો એક અમ્બ્રેલા નીચે બેઠા છો. અરે પશ્ચિમ બંગાળની અંદર તમારા અધીર રંજન ચૌધરી સાહેબ જ કહે છે કે આ મમતા બેનર્જી અમારા કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરીને મારીને જિલ્લા પંચાયત તાલુકા સ્થાનિક ચૂંટણીઓમાં એ કરી નાખ્યા. એ રેડિયાળું રાજ્ય મૂકી દીધું. એ વસ્તુ આજે ફાઇનલ થઈ છે. જી ભાઈ આપણે પ્રિયોદનભાઈ પાસે જઈશું. પ્રિયોદનભાઈ, વાત એ છે કે જે સંસદમાં આપણે 2-3 દિવસમાં જોયું, ઘણા લોકો 2024નું આ રિહર્સલ ગણી રહ્યા છે કે આ એક મોક ડ્રિલ છે. બરાબરના જે પારખા છે એ પણ થઈ ગયા, એ પણ આજે જોવા મળ્યું. બરાબર છે. આપણે જે જોયું મેં પહેલા પણ કહ્યું કે આ ચૂંટણી લક્ષી લેક્ચર હતું અને આ અપેક્ષિત હતું. કારણ કે મોદી સાહેબ આવો કોઈ મોકો છોડે જ નહીં.
અને એ મોકો છોડે એવા માણસ છે પણ નહીં. એટલે એક વસ્તુ ચોક્કસ હતી, પણ એટલીસ્ટ એમણે મણિપુર વિશે જો બોલ્યા હોત તો વધારે સારું થાત. એટલા માટે કે ના, મણિપુરને તો પ્રિયદનભાઈ એમને જીગરનો ટુકડો ગણાવ્યો. નોર્થ ઈસ્ટ છે, એક ઇમોશનલ એમની સાથે જોડાયેલું છે એવું એમનું કહેવું છે. જીગરના તો એ જ્યાં જાય ને ત્યારે એ જીગરનો ટુકડો બનાવી જ દે છે. એટલે એવો કોઈ ઇસ્યુ નથી. ઇન્ડિયાના કોઈ પણ પ્રદેશમાં જાય તો એમના સંસ્મરણો તરત આવી જાય. પ્રિયવર્ધન અંકલજી મનમોહન સિંહજી વડાપ્રધાન બન્યા હતા ત્યાં નોર્થ ઈસ્ટમાંથી ચૂંટીને આવ્યા, 5 વખતે નથી ગયા. એના વિશે નહીં બોલો તમે, એમાં તમારા મોઢામાં લઈ જમાઈ જશે. તમારા મોદી સાહેબ તો રોજ જાય છે. 50 વખત ગયા, 50 વખત ગયા ને ત્યાં કેટલા ડેવલપમેન્ટના કામો કરે તમને પ્રિયદનભાઈ ને આપણે જ્યારે જરૂર છે ત્યારે ના જાવ તો શું ફાયદો? એ જ્યોતિબેન અમારા ગૃહ મંત્રાલય આપણે પ્રકાશભાઈ આપણે પ્રિયદનભાઈ ને સાંભળીએ એમનો. જી પ્રિયદનભાઈ. ના, એમને કઈ તટસ્થ બોલો. જી. એટલે મુખ્ય વસ્તુ એ મોદી સાહેબ તો વડાપ્રધાન છે, એમને તો જે પ્રદેશમાં જાય એમના માટે દેશનો ટુકડો છે જ, પોતાનો જ છે. એટલે એ તો કોઈ વાત જ ના ગણાય. પણ મુખ્ય વસ્તુ એ છે કે જ્યારે કંઈ પણ જરૂરી હોય ત્યારે લોકોને ઇમોશનલ પણ બનાવી શકે છે, અને ઇમોશનલ બનાવીને એમને જોડી પણ શકે છે. આ એમની એક ખાસ ખાસિયત પણ છે. જો જરૂર પડે તો એમને એટલા ઇમોશનલ બનાવે કે સામેવાળાને એમ લાગે કે એને રડવું આવી જાય, એટલા ઇમોશનલ બનાવી શકે છે. કદાચ મને એવું લાગે છે કદાચ એ હિપ્નોટિઝમ પણ જાણતા હોય, કારણ કે અત્યારે લોકો એટલા ભ્રમિત થયેલા છે કે જે મોદી સાહેબ કહે છે સાચું જ માને છે. અને સાચું હશે કે નહીં એ ખબર નથી, પણ એવું ચોક્કસ લાગે કે આજકાલ જે રીતે રાજકીય વાતાવરણ થઈ રહ્યું છે અને જે રીતે બધી વસ્તુઓ મોદી સાહેબ લોકોને રજૂ કરી રહ્યા છે, એમાં એક જ વાત છે કે જે કંઈ કર્યું આ દેશ માટે એ એમણે જ કર્યું છે, અને પહેલા લોકોએ કશું કર્યું નથી. અત્યારે ધારો કે 60 વર્ષ દરમિયાન કોંગ્રેસ હતી તો આ બધી મોટી સંસ્થાઓ ઊભી થઈ, મોટા યુનિવર્સિટીઓ ઊભી થઈ, તો એ બધી વાતો તો આવતી જ નથી. એ એમ કે છે કે અમારે ત્યાં રોજ 1 યુનિવર્સિટી કે 2 યુનિવર્સિટી ઊભી થાય છે, અમારે ત્યાં આ બધું થાય છે, તે આખું લિસ્ટ મોટું આપે છે. પણ એનાથી એક આખી વસ્તુ એમ થાય છે કે આ બધું ખરેખર થઈ રહ્યું છે ખરું? એ પ્રશ્નાર્થ તો કોઈ પૂછતું પણ નથી, કારણ કે જ્યાં બોલે ત્યાં પૂછવા વાળું કોઈ હોતું નથી, અને પૂછે તો એને બેસાડી દેવામાં તરત આવે છે. એટલે આ આખી એક વસ્તુ એક પક્ષીય થઈ રહી છે. અને વિપક્ષને પણ ખબર હતી કે લોકો 150-150 થી વધારે નથી, અને મોદી સાહેબને ખબર હતી કે એમને અવિશ્વાસની દરખાસ્તમાં કોઈ હવે હારવાના નથી. પણ મુખ્ય વસ્તુ એમણે જયારે આટલી પરિસ્થિતિ ચોક્કસ હતી તો એમણે મણિપુર વિશે જો વાતો કરી હોત અને લોકોને જણાવ્યું હોત, બાકી એવું લાગ્યું કે આ ચૂંટણી લક્ષી પણ છે અને એકંદરે સંસદની ગરિમાને ન જળવાય તેવા અમુક જે શબ્દો વાપર્યા છે એ પણ મને તો એવું લાગે છે કે વડાપ્રધાન તરીકે યોગ્ય નહોતું. ઘમંડિયા કહેવું એ કેટલું ખરાબ કહેવાય કે કોઈ પણ પાર્ટીના નામની આગળ પાછળ કંઈ પણ લગાડી દો. હવે એમના એનડીએ આગળ પાછળ કશુંક લગાડી દેશે લોકો, અને પછી એ લોકો આ બોલશે, એટલે બંને પક્ષે આવું થવાનું છે. એ તો વાત પીએમ મોદી કીધી કે જેટલું પણ વિપક્ષો એમને ટોનિક મળી રહ્યું છે, એમ કે ટોનિક બનાવ્યું છે વિપક્ષો ગાળો બોલે છે. પ્રિયવર્ધન અંકલજી ખરા એમણે એમનો પોતાનો રાહુલ ગાંધીએ જે રાવણ અને દુર્યોધનને કુંભકર્ણ કીધું એ શોભાસ્પદ છે સંસદમાં. પણ એ વડાપ્રધાન ક્યાં છે? રાહુલ ગાંધી એ તો સંસદ સભ્ય, પણ એમનો કોંગ્રેસનો નેતા છે ને, વડાપ્રધાન બનવાની લાઈનમાં છે 2034. જે આપણે જ્યોતિબેન પાસે વડાપ્રધાન હોવું અને વડાપ્રધાનની લાઈનમાં બંનેમાં ફેર છે. જી જી આપણે જ્યોતિબેન પાસે જે વડાપ્રધાન છે એ હકીકત છે, અને વડાપ્રધાનની લાઈનમાં છે હું એમ કહી શકું કે હું વડાપ્રધાનની લાઈનમાં છું એટલે હું થોડો વડાપ્રધાન થઈ જાઉં. જી જી પોઈન્ટ એ નથી. પોઈન્ટ એ છે કે વડાપ્રધાન છે
અને જે છે એટલે એમને એની ગરિમા જી જાળવવી. જી જી પ્રિયોદનભાઈ, આપણે એ ગરિમા જળવાતી જી નથી. પ્રિયોદનભાઈ, એ થોડુંક, ગમંડિયા અનપાર્લામેન્ટરી શરમજનક બાબત લોકો માટે વર્ડ્સ પણ જી નથી. જી જી એટલે ઘણા બધા શબ્દો એને વાપર્યા, મોદી તેરી કબ્ર કબ ખુદેગી, વિપક્ષોનો એમાં રસ હતો, ઘણું બધું કીધું એમાં ગુમાવ્યું કે ખરું. વિપક્ષો અપશબ્દો બોલીને ભાગી જાય છે. એ પણ તેમણે કીધું કે સંસદમાં જ્યારે જ્યારે આપણે જ્યોતિબેન પાસે, જ્યોતિબેન મણિપુરની વાત એ છે કે આ પ્રશ્ન અત્યારનો નથી, અંગ્રેજોના સમયથી આ મણિપુરનો પ્રશ્ન ચર્ચાતો આવ્યો છે. મનોજભાઈ, હું પ્રકાશભાઈને પૂછવા માંગીશ કે 2014 પહેલા આપણા આખા દેશમાં પેલા આતંકવાદના બોમ્બ ધડાકા અને બધું થતું હતું, બરાબર છે. પછી 2014માં તમારી પાર્ટી આવી, પછી બધું બંધ થઈ ગયું, બરાબર છે. એટલે એનો જસ મળે ને મોદીજીને, મળે કે ના મળે? મળે ને, એટલે એમની ધાકથી મળે. આ ધાકથી એમનું બધું લોજિક શું છે મને ખબર છે. એમની ધાકથી એડવાન્સમાં બધું બંધ થઈ ગયું જી. હતું અને એફિશિયન્સી હતી, રાજકીય ઈચ્છા શક્તિ હતી, એટલે આતંકવાદનું બધું એ બંધ થઈ ગયા, બોમ્બ ધડાકા ને બધું. તો પછી અત્યારે જ્યારે મણિપુર સળગી રહ્યું છે, તો પછી એની જવાબદારી પણ વડાપ્રધાનને હોય કે ના હોય? મણિપુર સળગી રહ્યું છે જ્યોતિબેન, હું તમને સીધો ના, ના, એટલે જ્યારે એટલે ટૂંકમાં જવાબ આપી દઉં, સાંભળો. જવાબ આપી દઉં. જે ઘટના બની, જે હિંસક તોફાનો થયા અને જે અનિચ્છનીય બનાવ બન્યો 1 ડે થી પછી દિવસે ગૃહ મંત્રાલય અને સીએમસી અને ત્યાંની આઈપીએસ અને અધિકારીઓ સાથેની એકદમ વાટાઘાટોથી અને સૂચના મુજબ જે ચાલ્યું, આજે હું તમને કહું કે ત્યાં આગળ સ્કૂલો 95% ઉપર ચાલુ થઈ ગઈ છે. રાહત કાર્યોમાં ધીમે ધીમે સ્થળાંતર થઈને પોતાના ઘેર જવા માંડ્યા છે. રાહત પણ નહીં, જ્યોતિબેનનો પ્રશ્ન એ છે, જ્યોતિબેનનો બીજી વાત છે, જ્યોતિબેનનો પ્રશ્ન એ છે કે આટલા અમારે એવું નહીં કે મોદી સાહેબે જવું જોઈએ તો જ બધું શાંત થાય. અમારું જે મંત્રાલય હોય, અમારું જે સરકાર હોય, એમાં બધા જ જવાબદાર હોય છે અને બધા જવાબદારી પૂર્વક હા, બરાબર છે. પ્રકાશભાઈ, ઉભા રહો, મને મારો સમય એને યાદ જ્યોતિબેનને- જી તમે મને પ્રશ્ન પૂછો, મારું નામ લઈને મારે જવાબ આપવો પડે. અને હજી ઠંડુ થવા આવે છે તો પછી મારો સમય પૂરો થશે ને. વિપક્ષ- આજે જી મારો પ્રકાશભાઈ, સમય આપણે જ્યોતિબેનને તમે મારું નામ દઈને હા, કીધું અને હવે એમને સાંભળી લઈએ. આટલો લાંબો જવાબ તો જોઈએ. તમારે જી, હાજી જી. નામ હા, જ તમે બરાબર છે. તમે એક પ્રશ્નનો શું કરવા જવાબ બેઠા? એક બીજી શબ્દમાં એને વસ્તુ કોઈ કે 10 હવે મિનિટ જ્યારે અને આજે જે બોડી લેંગ્વેજ જોઈ, આખી જે બોડી લેંગ્વેજ હતી વડાપ્રધાનની, એ એવું હતું કે એક જાતના કટાક્ષના મારા ચાલી રહ્યા હતા અને બાજુમાં જે એમની બધા સાથીઓ બેઠેલા હતા પાછળ, એ બધા હુટિંગ કરતા હતા. એટલે એક જાતનું બુલિંગ ચાલી રહ્યું હતું. એક ક્લાસમાં તોફાની છોકરો કોઈ છોકરાને હેરાન કરતો હોય અને બધા ભેગા થઈને કરતા હોય, અને પછી એમાં જે ક્લાસના ટીચર હોય એ પણ પાછા વિદ્યાર્થીને સપોર્ટ કરતા હોય. એટલે આજે ઓમ બિરલાજી બી નિષ્પક્ષ હતા. એટલે આખી મેં તો બોડી લેંગ્વેજ બી નોટ કરી છે, એકલા શબ્દો નહીં. શબ્દોમાં પણ એ જ હતું, કશે પણ મણિપુર માટે સંવેદના નહોતી. અને બીજું કે તમે કહો છો કે સ્કૂલો ચાલુ થઈ ગયા, તે મીડિયામાં બતાવે છે કશું, લોકોને કેવી રીતે ખબર પડે? તમે બોલો એટલે માની ના લેવાય. એટલે ત્યાં આગળ આજે કશું બહાર કેમ નથી આવતું? હજી કેમ ઇન્ટરનેટની બંધી છે? એટલે આ બધું તમે કઈ બોલો એટલે સાચું ના થઈ જાય. ત્રીજી વસ્તુ કે જ્યારે તો સરકાર તમે બેન જાતે જઈને જોઈ આવો, તમે 4 જણા. ત્યારે એ બધું દેશદ્રોહી વાત થઈ ગઈ. કારણ કે તે વિપક્ષો પર કાયમ એ જ આક્ષેપો લાગે છે જી, જી. કે એમને મોદીજી 4 થી 5 વખત બોલ્યા છે કે એમને દેશની પ્રગતિ ગમતી નથી. આજે વિપક્ષોને અહીંયા જ રહીને ચૂંટણી લડવાની છે, એ લોકોને અમેરિકા જઈને ચૂંટણી નથી લડવાની. એટલે એ લોકો કઈ દેશની પ્રગતિ ના ગમતી હોય એવું ના હોય, પણ તમારા જે બધા પોલાણો હોય એ બહાર જો પાડવા માંગતા હોય તો તમે એમની ઉપર કાયમ વિપક્ષ છે એટલે એમને એવી કરવાની ટેવ છે. અને આ એક જાતની ઇમેજ બનાવી રહ્યા છો વિપક્ષોની. એટલે પોતાની ઇમેજ સારી અને વિપક્ષો તો બધા નકામા, જેમને દેશની પ્રગતિ ગમતી નથી. એટલે લોકશાહી માટે આ બિલકુલ યોગ્ય નથી. અને બીજી વસ્તુ, હું લોકોને પણ અપીલ કરીશ કે કોઈ પણ એટલી બધી બહુમતી ના આપો કોઈ પણ પક્ષને. આજે 12 બિલ પાસ થયા છે આ વખતે, અને એમાંથી કેટલા બધા વિવાદાસ્પદ છે, લોકોને ખ્યાલ બી નથી. કારણ કે મીડિયામાં કશે આવ્યું નથી કે લોકોનું કેટલું બધું આરટીઆઈ નો અધિકાર હણાઈ ગયો છે ડેટા પ્રોટેક્શન બિલના નામે. અને જેવી રીતે વાસુદેવ કાકાએ વાત કરી કે અત્યારે સીજીઆઈ નો એકડો કાઢીને ફરી પાછી પોતાની મનમાની ચલાવવી છે. દિલ્હીમાં પણ પોતાની મનમાની ચલાવવા માટે દિલ્હીનો એક્ટ પાસ કર્યો, અને બીજા ઘણા છે.
એટલે લોકોનું ધ્યાન આ બાજુ ના જાય. અને ખરેખર તો અત્યારે એ પણ છે સવાલ છે કે જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ ચાલુ હતો ત્યારે આ જે બિલ પસાર કર્યા એની યથાર્થતા કે એની પેલું શું કે લીગલ એની એલિજિબિલિટી કેટલી છે એ બિલોની. કારણ કે જ્યારે એક સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ જ્યારે પેન્ડિંગ હોય ત્યારે એ સરકાર બિલ પાસ કરી શકે કે નહીં એ પણ હવે વિપક્ષોની હાજરી જરૂરી છે. વિપક્ષોની હાજરી જરૂરી તો અમલદારોના ઘેર બોલાવીને તમે રૂમમાં પૂરીને કેજરીવાલના ઘેર જઈને બોલાવીને મંત્રીઓ માર ખાવા માટે એમને સત્તા આલે અધિકારીઓને દિલ્હીમાં. અરે તો સત્તા તો ભાજપ વાળાથી ક્યાં આગળ દૂધે ધોઈલા છે ભાઈ, બધા સરખા જ છે. આમાં તો કોંગ્રેસ ભાજપ આ બધા સરખા છે પણ સત્તા બધાને જોઈએ છે ને એક હતું જોઈએ છે. પ્રશ્ન ત્યાં છે એક હતું સરકાર કોઈ પણ પક્ષ પાસે ના હોય. જે વાસુદેવભાઈ કહી રહ્યા છે બિન લોકશાહી જેવું જે ચિત્ર છે તે ઉપસી રહ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે આપણે મહત્વની ચર્ચામાં ભાગ લીધો. તો આજે જે પીએમ મોદીએ જે 2 કલાક 12 મિનિટ જે ભાષણ કર્યું અને મણિપુર મુદ્દે સહિત અનેક જે પ્રશ્નોના તેમણે જવાબ પણ આપ્યા. મોહબ્બતની દુકાન સામે તેમણે આ લૂંટકી દુકાન પર પીએમ મોદીએ ગણાવી અને સાથે એ પણ કહ્યું કે જેટલા વિપક્ષો તેમને જે ગાળો દઈ રહ્યા છે તેમના માટે ટોનિકનું કામ કરી રહ્યું છે. નમસ્કાર. નમસ્કાર.